ભરૂચમાં અષાઢી બીજના પાવન અવસરે 3 અલગ અલગ સ્થળોથી નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે। ડીવાયએસપી સીકે પટેલની અધ્યક્ષતામાં એ ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। ત્યારબાદ રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી। પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે। પડે તે હેતુસર આજે ભરૂચ શહેરના હિન્દુ મુસ્લિમ બંને કોમોના આગેવાનોની આજે એક શાંતિ સમિતિની એક મીટિંગ બોલાવવામાં આવેલી હતી અને તેઓને આ બાબતે અપીલ કરવામાં આવેલી હતી। તો બંને સમુદાયના આગેવાનોએ આ યાત્રા પ્રસંગ બહુ શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થશે એવી ખાતરી આપેલી છે અને પોલીસ દ્વારા પણ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ આ ત્રણેય યાત્રાઓ બહુ શાંતિમય વાતાવરણમાં નીકળે અને શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય એ હેતુસર પૂરતો બંદોબસ્ત રાખવામાં આવનાર છે।